हरिओम दोस्तों, गुड मॉर्निंग। चलो આપણે પ્રીવિયસ યરના પીએમટી અને નીટમાં પૂછાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા। એક પ્રશ્ન પીએમટી 2007 માં આવો છે। પીએમટી 2007 શું કહેવા માંગે છે? જો તે પ્રશ્ન પ્રક્રિયા A gives B આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। ઓકે, ચાલો નેક્સ્ટ। કે વેગ અચળાંક છે। પ્રક્રિયક A ની પ્રારંભિક સાંદ્રતા કે વેગ અચળાંક છે। પ્રક્રિયક A ની પ્રારંભિક સાંદ્રતા એને આપણે લઈશું A0 બરાબર 0.5 મોલર છે। તો અર્ધ આયુષ્ય સમય શોધો। તો અર્ધ આયુષ્ય સમય બરાબર કેટલો? દોસ્તો તમને લોકોને 4 ઓપ્શન આપેલા છે, પણ મારે અહીંયા ઓપ્શન તમને કહેવા પણ નથી। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને લોકોને સૂત્ર આપ્યું હતું અહીંયા અર્ધ આયુષ્ય કાળ બરાબર થાય t બરાબર થાય 0.693 upon k। આ 0.693 છે આના ઉપરથી આવ્યો હતો 2.303 log 2 log 2 એટલે 0.3010 એના ગુણ્યા કર્યા હતા એટલે એટલો જવાબ આવ્યો હતો, યાદ રાખો। અને આવો નો આપ્યો હોય તો 2.303 log ની બદલે ln લખાય અને ln2 by k આ તમારા રાઈટ આન્સર થાય। તો આ ત્રણ માંથી કોઈ પણ વસ્તુ આપેલ હોય એ જવાબ સાચો થાય। ઓકે, ત્રણ માંથી કોઈ પણ સૂત્ર આપેલું હોય તમારો આન્સર સાચો બનશે। એની પ્રોબ્લેમ? ચાલો, સમજાય છે ને? સમજાવવું જ પડવું જોઈએ। ચાલો જો દોસ્તો, આવા ઓપ્શન આપેલા છે તમને, તમે ઓટોમેટિકલી સોલ્વ કરી શકશો। આપણે કન્સેપ્ટની જરૂર છે ખાલી। ઓકે, ચાલો નેક્સ્ટ। પીએમટી 2007 માં એક પ્રશ્ન પૂછાયેલો બીજો આવા જ પ્રકારનો। હું આ પ્રશ્નો એટલે સોલ્વ કરાવું છું જેથી કરીને તમને અંદાજ આવે કે એન્ટ્રન્સ એક્ઝામમાં આ ચેપ્ટર માંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે। ચાલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા 60% પૂર્ણ 60 મિનિટમાં થાય છે, એટલે હું લખીશ t 60% બરાબર 60 મિનિટ। પ્રક્રિયા પ્રથમ ક્રમની છે। ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। ચાલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો ડેટા છે। પછી એમ કીધું છે તો તે જ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? t 50% થવા માટે કેટલો સમય લાગે? log 4 ની કિંમત આપેલી છે 0.60, log 5 ની કિંમત આપેલી છે 0.69। ઓકે, એટલો ક્લુ આપેલો છે અને ઓપ્શન તમને આપેલા છે 45 મિનિટ, પછી આપેલો છે 60 મિનિટ, પછી આપેલો છે 40 મિનિટ અને પછી આપેલો છે 50 મિનિટ। ઓકે, ચલો તો બહુ સિમ્પલ વસ્તુ છે। તમારી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક અને t1/2 નું સૂત્ર છે, બરાબર ને? t1/2 નહીં પણ t કહું તો તમારી પાસે સૂત્ર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t = 2.303 upon k log r0 ના છેદમાં rt થાય। ચાલો, હવે 60% પ્રક્રિયા થાય તો પ્રક્રિયક નો 60% ભાગ વપરાય જાય એટલે 40% ભાગ બાકી રહે, બરાબર છે?
તો તમે અહીંયા લખી શકશો માટે RT ઇઝ ઇક્વલ ટુ 40%. 40% એટલે 0.40 R નોટ, બરાબર છે. અને આવી જ રીતે 50% પ્રક્રિયા થાય તો પ્રક્રિયકનો 50% ભાગ વપરાય જાય તો 50% ભાગ બાકી રહે અને તો RT બરાબર થાય 50%. 50% એટલે 0.50 R નોટ, આવું થાય. ઓકે, ચાલો. તો દોસ્તો તમે આ સૂત્ર બે રીતે લખી શકો. આમ પહેલા 60% પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો સમય, અને આમ લખો 2.303 upon k log R નોટ ના છેદમાં એની બદલે અત્યારે લખીશું 0.40 R નોટ. ઓકે, અને ત્યારબાદ અહીંયા આ સમીકરણ આવું થશે 60% is equal to 2.303 upon k log, આને આમ લખાય 40 ના છેદમાં 100 ઉપર જાય એટલે 100 ના છેદમાં 40 કરો તમે લોકો, તો 100 ના છેદમાં 40 કરો તમે તો અહીંયા 25 ચોકા 100, બરાબર ને. અને અહીંયા હજી મીંડું છે એટલે અહીંયા તમે કરશો 5/2 છેદમાં 10. ઓકે, 25 ના છેદમાં 10 થશે ને. અહીંયા ખબર પડે છે કે નહીં? 100 ના છેદમાં 20 એનો મતલબ 25 ના છેદમાં 100 ના છેદમાં 40 એનો મતલબ 25 ના છેદમાં 10. 25 એટલે 5/2 છેદમાં 10, તો T60% આવો થશે 2.303 upon k. અહીંયા શું થશે? આ log નો ભાગાકાર છે આમ, અને આ બે ઘાતાંકમાં છે તો log ની બાકી થશે ને આ બે આગળ જશે, તો આમ લખશો log 2 log 5 minus log 10 થાય કે નો થાય? તો અહીંયા T60% આવો થશે. T60% is equal to 2.303 upon k. અહીંયા log 5 એટલે તમને લોકોને આપેલો છે 0.69 એટલે કે 0.7 સમથિંગ લઈ શકું, માઇનસ log 10 એટલે 1. હાલો, તો T60% is equal to 2.303 upon k. અહીંયા 0.7 ગુણ્યા 2 એટલે 1.4. 1.4 માંથી 1 બાદ કરો એટલે 0.4. આને આપો સમીકરણ નંબર 1. આવી જ રીતે વાત કરીએ, અને હું પૂછી નાખું આવી જ રીતે વાત કરીએ T50% માટે. તો T50% તો તમને લોકોને પહેલાથી જ ખબર છે, બરાબર ને? અર્ધાયુષ્યકાળ. T50% એટલે શું થાય? અર્ધાયુષ્યકાળ. T50% એટલે આપણને બધાને ખબર છે, હમણાં જ તમને વાત કરી. અહીંયા આવશે 2.303 log 2 ના છેદમાં k. અહીંયા આવશે 2.303 multiplied by 0.3 30 એટલે 0.3 લખાય upon k. એની પ્રોબ્લેમ? ચાલો આને આપો સમીકરણ નંબર 2, બરાબર. આ 50% માટે આને આપો સમીકરણ નંબર 2. હવે તમારે શું નક્કી કરવાનું છે? 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 60 મિનિટ લાગે છે, તો 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલી મિનિટ લાગશે એવું છે ને. તો હું લઈશ હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા. ઓકે, ગુણોત્તર લઈશ તો થશે T50% divided upon T60% is equal to 50% માટે 2.303 multiplied by 0.3 upon k છેદમાં
2.303 अपॉन के इंटू 0.4 2.303 2.303 के कैंसल बराबर है। तो तमारी पासे टी 50% इज इक्वल टू थशे टी 60% इंटू 0.3 ना छेदमां 0.4 એટલે 3 ના છેદમાં 4 ओके 60% તમને લોકોને આપેલો છે ટી 50% બરાબર થશે 60% એટલે 60% પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો સમય 60 મિનિટ છે ગુણ્યા 3 છેદમાં 4 બોલો કેટલો થશે તો અહીંયા 15 ચોકા 60 બરાબર ને 15 ચોકા 60 અને અહીંયા 15 તેરી 45 તો દોસ્તો જો 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 60 મિનિટ હોય તો 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો હશે 45 મિનિટ so your right answer is A. any problem તો આ રીતના conceptual question તમને લોકોને આ ચેપ્ટર માંથી પૂછાય ઓકે ચાલો નેક્સ્ટ દોસ્તો સુપર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે હજી એક મસ્ત સવાલ છે મને તો બહુ જ આ સવાલ ગમે છે પીએમટી 2008 માં પૂછાયેલો છે પીએમટી 2008 માં આ પ્રશ્ન પૂછાયેલો છે જો શું કહેવા માંગે છે આ પ્રશ્ન તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે બે અલગ અલગ પ્રક્રિયાના વેગ ચળાંક છે એક K1 છે એની કિંમત છે 10⁻16 into e raised to -2000 upon t બીજી પ્રક્રિયા છે એનો વેગ ચળાંક છે K2 બરાબર 10⁻15 into small e raised to -1000 by t અને તમને એમ કીધું છે કે K1 બરાબર K2 થાય ત્યારે તાપમાન જણાવો જ્યારે K1 બરાબર K2 થાય ત્યારે તાપમાન T બરાબર કેટલા ઓકે ડોન્ટ વરી દોસ્તો K1 બરાબર છે 10⁻16 e raised to -2000 by t is equal to 10⁻15 into e raised to -2000 by t ઓકે કમ્પ્લીટલી ખબર પડે છે ચાલો હવે સોરી બીજી વખતે અહીંયા હતું -1000 by t હવે દોસ્તો આ e ને અહીંયા લાવો આ 10⁻16 ને સામે લઈ જાઓ તો શું થાય તો કે e raised to -2000 by t છેદમાં e raised to -1000 by t is equal to 10⁻15 ઘાતાંકના છેદમાં 10⁻16 ઘાતાંક ઓકે ચાલો તો દોસ્તો log છે log નેચરલ એક્સપોનેન્શિયલ log છે એની ઘાતાંક ઈ આધાર સરખા વચ્ચે ભાગાકારની નિશાની તો ઘાતાંકોની શું થાય બાદબાકી અહીંયા થશે e raised to -2000 by t minus plus 1000 by t is equal to 10 raised to sorry અહીંયા -16 નથી પ્લસ જ છે કેમ આવું થાય છે ચલો 10⁻16 ઘાત ઓકે તો અહીંયા થઈ જશે 10⁻1 ઘાતાંક ઓકે ચલો ખબર તો પડે છે ને કમ્પ્લીટલી ચલો 1000 by t માંથી 2000 by t બાદ કરો દોસ્તો તો દોસ્તો અહીંયા આવશે e raised to -1000 તો અહીંયા e raised to -1000 by t રહેશે is equal to 10⁻1 ઘાતાંક આ e દૂર કરવી તો લાગે
ઈ દૂર કરો તો સામે જે કઈ પણ વસ્તુ હોય ત્યાં લાગે ln વેલ્યુ. કઈ વેલ્યુ? ln. તો અહીંયા થશે -1000 ના છેદમાં t બરાબર ln 10⁻⁻1 ln 10⁻⁻1. ઓકે, ચાલો અહીંયા ln ને દૂર કરવું હોય તો 2.303 log લાગે, બરાબર છે. તો અહીંયા -1000/t is equal to 2.303 log 10⁻⁻1. so -1000/t is equal to 2.303 ગુણ્યા log 10⁻1 નો log -1 થાય. ઓકે ઓકે ઓકે, તો હવે આ માઇનસ નિશાની કેન્સલ આઉટ થશે. ટી સામે લાવવા જો 2.303 નીચે લાવો તો તમારો આન્સર થશે ટી બરાબર 1000 ના છેદમાં 2.303 કેલ્વિન. so this is your right answer. ઓકે, તો આ પ્રમાણેના દાખલા જનરલી છે અને મોટા ભાગે વેગ સમીકરણ બનાવવાના દાખલા છે, બીજું કઈ આમાં આવેલું નથી. ઓકે, ચાલો PMT 2008 પહેલા આપણે જે વેગ સમીકરણ મેળવા એ જ પ્રકારનું છે એટલે હું એ કરાવતો નથી, પણ PMT 2009 માં એક વેગ સમીકરણનો જ એક દાખલો છે પણ થોડોક અલગ રીતે પૂછાયેલો છે, તો એનું સોલ્યુશન હું કરાવું છું. PMT 2009. ચાલો, a plus b gives નિપજો છે, આ પ્રક્રિયા છે. હવે એમાં નિરીક્ષણ એવું કર્યું છે ફક્ત a ની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ બમણો થશે. ફક્ત a ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો વેગ બમણો થશે. તો હું એમ કહી શકું કે દોસ્તો આ પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયક એની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, સીધો. જો એની સાંદ્રતા બમણી કરો તો વેગ બમણો થાય, એની સાંદ્રતા 4 ગણી કરો તો વેગ 4 ગણો થાય. ધેટ્સ ઓલ. બરાબર છે, એટલે આ કન્સેપ્ટ મેળવો. બીજો ક્લુ તમને એવો આપેલો છે કે a અને b બંનેની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગમાં 8 ના ગુણાંકથી ફેરફાર થશે. a અને b ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાના વેગમાં 8 ના ગુણાંકથી ફેરફાર થશે. તો તે પ્રક્રિયાનું વેગ સમીકરણ જણાવો, એવું પૂછેલું છે. તો સિમ્પલ છે કે જો a ની સાંદ્રતા ખાલી બમણી કરીને પ્રક્રિયાનો વેગ બમણો થાય તો વેગ છે એના સમપ્રમાણમાં હોય. હવે અહીંયા તમે એટલું તો લખી શકશો ને કે વેગ બરાબર કે a ની x ઘાતાંક b ની y ઘાતાંક. x બરાબર તો 1 થઈ ગયો કારણ કે દોસ્તો એની સાંદ્રતા બમણી કરી તો b ને હલાવતા જ નથી, એની સાંદ્રતા બમણી કરવી તો વેગ બમણો થાય ક્યારે? અહીંયા ખાલી 2 આવે ત્યારે, તો અહીંયા 1 હોય તો અહીંયા 2 રહે ને. હવે b ની સાંદ્રતા બમણી કરો ને આની બમણી કરો, આની બમણી કરી એટલે તો વેગ 2 ગણો થઈ ગયો, પણ આની બમણી કરો તો હજી વેગ અહીંયા ખાલી જો y બરાબર 1 હોય તો અહીંયા 2 અને 2 2 × 4 થાય, પણ અહીંયા તો 8 ના ગુણાંકથી વધે છે અને અહીંયા તો મારે 2 જ બમણો જ કરવાનો છે, તો અહીંયા y બરાબર કેટલો લેવો પડશે? 2 જ લેવો પડે. તો આવી રીતે લોજિકલી તમે આ દાખલાનું નિરાકરણ લાવી શકો. એટલે તમારો જવાબ હાલમાં થશે વેગ બરાબર, તમારો જવાબ હાલમાં થશે વેગ બરાબર કે a ની 1 ઘાતાંક અને b ની 2 ઘાતાંક. વેગ બરાબર કે a ની સાંદ્રતાની 1 ઘાતાંક અને b ની સાંદ્રતાની
2 ઘાતાંક. ઓકે, આવડે? અરે દોસ્તો આવડવું જ જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. પીએમટી 2009. પીએમટી એટલે તમારે નીટમાં પૂછાયેલા પ્રશ્નો સમજવાના હો, નીટ લેવલ જ સમજવાનું. ચલો, પીએમટી 2009 માં કેવા પ્રકારનો પ્રશ્ન હતો માસ્ટર? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એટલે કે T1 છે 1386 સેકન્ડ. ઓકે, આપેલો છે. તો પ્રક્રિયાનો વિશિષ્ટ દર અચળાંક જણાવો. તો તે પ્રક્રિયાનો વેગ અચળાંક વિશિષ્ટ વેગ અચળાંક કીધું છે, વિશિષ્ટ વેગ અચળાંક. પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ રકમમાં. પ્રક્રિયાનો વિશિષ્ટ વેગ અચળાંક જણાવો એવું કીધું છે. અને વિશિષ્ટ વેગ અચળાંક તો ક્યારે થાય? જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા ની શૂન્ય ઘાતાંક થાય ત્યારે. ચલો ઓપ્શન આપેલા છે, જોઈ લઈએ છતાં પણ. ઓપ્શન એ 0.5 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇનવર્સ. ઓપ્શન બી 0.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. ઓપ્શન સી 5 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇનવર્સ. અને ઓપ્શન ડી 5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આપણી પાસે અત્યારે એક જ ક્લુ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો દોસ્તો એક જ આપણી પાસે સૂત્ર છે, T1 બરાબર 0.693 અપોન કે, એટલે કે K બરાબર 0.693 અપોન T1. ઓકે, તો દોસ્તો K ની કિંમત થશે 0.693 અપોન કેટલા કરો છો તમે? 1386, સોરી 0.693 ડિવાઇડેડ અપોન 1386. તો તમે આની ગણતરી મારો તો આવી રીતે મરાય. જો આવી રીતે આને તમે આમ કરી શકો. K બરાબર 693 ના છેદમાં 1386 અને આ છેદમાં 1000. ઓકે, તો દોસ્તો એક્ઝેક્ટલી 693 ગુણ્યા 2 કરો. 693 ગુણ્યા 2 એટલે તમને આ જવાબ મળી જાય 1386. 1/2 એટલે 0.5. K બરાબર 0.5 ગુણ્યા 1000 છેદમાં 1000 છે એ 10 ઉપર જાય એટલે 10⁻³ તો તમે લખી શકો 0.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ અથવા 5 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. પણ અત્યારે તમને આ આપેલો છે આન્સર 0.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. અત્યારે દોસ્તો આ વિશિષ્ટ શબ્દ વાપરો છે એ થોડોક અટપટો છે. વિશિષ્ટ તો ના લખી શકાય પણ વાપરો છે, તો આપણી પાસે એક ક્લુ છે, તો આ સૂત્ર મૂકશું. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. બાકીનું ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. હરિઓમ.